માલજી સોની બોલ્યા, શાસ્ત્રી મહારાજ આ પ્રસંગ પોતે જાતે સાંભળ્યો હતો એમની પાસેથી, અને પોતાને તો કારણ કે શાસ્ત્રી મહારાજને અક્ષર પુસ્તકનું આ જ્ઞાન સાચું છે અને ગુણાતીત સ્વામી મૂળ અક્ષર છે, એને માટે આવા જે હરિભક્તો જૂના હતા એમની પાસે જઈને પણ એમને આ પ્રમાણ નક્કી કર્યું. ત્યાં માલજી સોનીને પણ ગોપાલ સ્વામી સાથે એ હતું, ગોપાલ સ્વામીની બહુ પ્રસન્નતા મેળવી હતી. ત્યારે સહેજ એમને પ્રાર્થના કરી અક્ષરધામ, તો એમને કહ્યું હું તને અક્ષરધામ બતાવીશ. એ વાત એમને કરેલી એ એમને પોતાને યાદ હતી. પછી વડતાલમાં કહ્યું એ થયું ને સ્વામી સભામાં બધા નંદો બેઠા, ચોથે સ્થાને બેઠેલા. ત્યારે ગોપાલ સ્વામીએ હાથ જાલીને વાત કરી, એમને કહ્યું એ પ્રમાણે કે આ બેઠા એ અક્ષરધામ ગુણાતીત સ્વામી. એટલે એમને આશ્ચર્ય થયું કે આ તક એ જ અક્ષરધામ મહારાજનું છે, અને એમને કંઈ થઈ ગયું કે વાત બરાબર છે. એટલે ગોપાલ સ્વામી વિશે એ થતું એટલે એ તે કરીને વાતમાં નહીં. આ વાત એવી છે ને કે જેને ખરેખર હેત હોય તો વાત મનાય, જેની સાથે જેને હેત હોય એની વાત સહેજે મનાય. બાકી બીજા 1000 આવીને કહે ને તો એ વાત મનાય નહીં, કે તમારું ગપ્પું છે, તમારા આમ છે તેમ છે, બધું થઈ જાય. પણ એ જ છે તો વાત સહેજે મનાય. એટલે એમની સાથે ગોપાલ સ્વામી વિશે એ થતું તો ગોપાલ સ્વામી કહ્યું ત્યારે બેસી ગઈને પછી ઘણા માણસોને એમને વાત કરી છે. શાસ્ત્રી મહારાજ પણ પોતાના જે કંઈ હરિભક્તો સંતો હતા એમને અહીંયા મોકલતા ભોયકામાં, અને ભોયકા ગામ બહુ બળ્યું છે, દરબારી ગામ છે, અત્યારે પણ જોરદાર છે બધા. અને અમે પણ જઈએ છીએ, પણ એમાં કામ પણ છતાં એમાં સત્સંગ દઢ રાખેલો, નિયમ ધર્મની દઢતા, અને મહારાજની જે આજ્ઞા છે પણ બરાબર સારધાર પાડતા એવા ભક્ત. એટલે બધાને ત્યાં મોકલતા અને ત્યાં શાસ્ત્રી મહારાજની આ વાત કરતા કે મને ગોપાલ સ્વામીએ સાક્ષાત આ વાત કરી છે. એટલે સ્વામી એ રીતે પ્રમાણ કરતા સંતો હરિભક્તોને મોકલીને પણ કે આ વાત સાચી છે અને વાત ખોટી છે નહીં. તો કહેવાનું શું છે કે એવા કેટલા હરિભક્તો, કેટલા મોટા મોટા સંતો હતા, એ બધાની પાસે પ્રમાણ. આચાર્યોને પણ મળ્યા, અને આચાર્યોની પાસેથી પણ કહ્યું, કારણ કે રઘુજી મહારાજ બોલેલા આદિ અક્ષર કહાવ, રિયાલીમાં તો એમ કહ્યું મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીત સ્વામી તેને આપ્યા મને વર્તમાન. પોતે પાડીને બીજાને પડાયું તઈ જ ઘણું જ્ઞાન. એ વિહાલેજી માનું કૌસ્તુક કીર્તનાવલી છે ને એમાં છે. એટલે એવી રીતે બે વાત છે, બે આચાર્યોનો એટલો બધો એમનો ભાવ હતો. અને વિહાલેજી મહારાજે પોતે મને વર્તમાન આપનારી એ જ, કારણ કે આચાર્યના છોકરાઓ જ્યારે થાય, બાળકો જન્મે ત્યારે આચાર્ય વર્તમાન ન ધરાવે, સત્સંગીઓ માત્રને ધરાવે, બધાને ધરાવે આચાર્ય, પણ પોતાના દીકરો જન્મ થાય તો મોટા સદગુરુ સંત હોય એની પાસે ધરાવે. તેગડી આ ગુણાતીત સ્વામીની મહત્તા હતી, મહિમા પણ હતો. એટલે એમને પછી વર્તમાન વિહાલાજી મહારાજને ધરાયેલો હતો અને સત્સંગની કંઠી નાખી હતી. એટલે એ પણ વિહાલાજી મહારાજ લખ્યું. એટલે કહેવાનું શું છે કે આવી રીતે બધા થકી શાસ્ત્રી મહારાજે બહુ દૃઢતા કરી, અને આ જ્ઞાન પોતે નક્કી થયું, દૃઢ થયું અને પાકું થયું. અને બધા પાસેથી એવો સાર કાઢી નક્કી થયું કે આ છે. વચનાવતનો આધાર હતો, તેમાં પણ પદે લખેલી વાત એમને કરી, મોટા સંતોથી થઈ, અને એ મને કરીને આ વાત નક્કી કરેલી છે. તો કહેવાનું શું છે કે એમને કંઈ એકદમ સ્વપ્ન આવ્યું, ઈડી અમીન છે ને આપણે કંપાલામાં થયો ને, એને સ્વપ્ન આવ્યું કે અહીં અમેરિકા હું ઇન્ડિયન બધાને કાઢી મૂકાઈ હતી રાતમાં. એટલે કે ખોટું સપનું, આ તો એને એમ કે રાતે રવિચાર આવ્યો ને સવારે ઉઠીને બધાને કાઢ્યા. એટલે એવી વાત નથી કે સ્વામીને સ્વપ્ન આવ્યું અને અક્ષર પુસ્તકનું જ્ઞાન પ્રગટાવ્યું છે. એ જ ખોટી વાતને કોઈ દાડો શાસ્ત્રીમાં માને નહીં. બહુ જ ચોખ્ખી કરીને સંશોધન કરી લોકોને નક્કી કરીને દઢ કર્યા પછી એમને આ વાત કરી છે. અને એ રીતે આ નિશ્ચયની વાત કર્યું છે. અને એ માટે જેમ આપણે માલજી સુને કહ્યું ને કે આ વાત ભગવાનની કરેલી છે ને ત્યાંથી આવે. પેલા કીર્તનમાં પણ કહ્યું કે અક્ષરધામમાંથી આ જ્ઞાન લઈને મહારાજ પધાર્યા છે. પેલા કીર્તન બોલે ને આગળ કાચા પોચાની વાત નથી એની વાત. એમાં કહ્યું કે આ જ્ઞાન અક્ષરધામમાંથી મહારાજ સાથે લઈને પધાર્યા છે. પ્રથમના 71નો છેલ્લો ફકરો છે એમાં વાંચી જોજો કે મહારાજ કે હું અક્ષરધામમાંથી આવ્યો છું અને મારું ધામ જે અક્ષર એને લઈને આવ્યો છું. આ બધા મુક્તો છે એમને પણ લઈને આવ્યો છું, ઐશ્વર્ય લઈને આવ્યો છું. અને એ વાત મારે અહીંયા પ્રવર્તાવાની છે એટલે આ બધું લઈને આવ્યો છું. માટે આ વાત સમજવી
અને બીજાને કહેવી. આ આજ્ઞા છે, શ્રીજી મહારાજની આજ્ઞા છે આ. એટલે શાસ્ત્રી મહારાજે કહ્યું કે આજ્ઞા છે એટલે આપણે કામ કરવું જોઈએ. મહારાજની આજ્ઞા બધી પાડવાની હોય તો એ જ્ઞાન છે, એ વાત વચનામતનો આધાર અક્ષરના 2 સ્વરૂપ 21માં છે. પછી બીજા ઘણે ઠેકાને એ બધી વાતો સ્વામીના મહિમાની આવે છે વચનામતની અંદર. તો કહેવાનું શું છે કે આ બધાની અંદર આધાર સંપૂર્ણ શાસ્ત્રની રીતે આ, ત્યાર પછી આમ આચાર્યો છે, સત્સંગીઓ છે, બીજા ભાઈઓ છે, એના થકી આ વાત સાંભળીને નક્કી કરી છે. એટલે એવું જ્ઞાન આ સર્વોપરી છે. અને ત્યાં રહીને પછી વડવણમાં મૂર્તિ કરી પછી તો ઉપાધિ થાય જ ને. કારણ કે ત્યાં સારંગપુરની અંદર જ્યારે રહ્યા ત્યારે એમને જે વહીવટ કહ્યો ને સ્વામીએ પેલા કથામાં કે વહીવટ તરીકે નિમ્યા હતા, કોઠારી તરીકે, મહંત તરીકે. પણ એ એમની પહેલેથી કથા વાર્તા કરવાની છટા બહુ જબરદસ્ત હતી કે ગમે તે માણસ હોય તો એને એક આ જ્ઞાન તો દઢ કરાવી જ દે. અને એક માણસ બેઠો હોય તો પણ એને અક્ષર પુરુષોત્તમની વાત કરવા આખી રાત ચાલે. હાથે બેઠા અમારે દાંતન કરાવવું પડે. એવી રીતની એમની છટા હતી અરે વાત કરવાની. અને આ જ્ઞાન માટેનું એટલું તાન કે કોઈને વાત સમજાઈ જાય તો જીવનું રૂડું થાય એ પ્રમાણે. નિર્ગુણતા સ્વામી જે આપણા હતા મોટા સદગુરુ જનેશ શાસ્ત્રીમાં, એ પીજના હતા અને કલાભવનમાં વડોદરા ભણેલા હતા મેટ્રિક સુધીના. એમને પણ શાસ્ત્રીમાં વડોદરાનું મંદિર છે એની બેઠકમાં બેસી અને વાતો કરી એટલે ભગતજી મહારાજને ઘણા ત્યાં બધી વાતો કરી સવારે ઉઠ્યા હતા. એટલે કહેવાનું શું કે એમને એવું હતું. આ ગોવિંદજીભાઈ આપણા કલેક્ટર હતા, એમને આ ખંડાનું મંદિર લેવું હતું ત્યારે એમને વાત કરેલી કે તમે તો પોરબંદરના કમિશનર છો, રેવન્યુ કમિશનર, તો અમારા એના પોરબંદરના રાણા અને ભાવનગરના રાજાને બે મહીબંધી હતી એટલે કરજો. પેલા પછી કહે છે ભાઈ વાત તો સાચી, પણ મને તમે સમજાવો તો હું કરું ને. કે મારે જ જ્ઞાન હજુ તમારું જો ખબર નથી. સત્સંગી ખરા, જૂના મહારાજના વખતના સત્સંગી, એમના પિતા દાદા, પણ આ વાતને કોઈ સમજે નહીં. પાછી મહારાજ બેઠા રાતના હવાના 2-4 કલાક સુધી વાત કરી. પેલાને થયું ના બરાબર છે, ગોવિંદજી બહુ કલેક્ટરને બુદ્ધિશાળી હતા. પછી એમને કહ્યું કે હું બધી વાત કરી. એટલે કહેવાનું શું કે એમને આ વાત છે એને સમજાવવા માટે કંટાળો ના આવે, એમાં કોઈ મુશ્કેલ ના આવે, ઉજાગરો જેવું લાગે નહીં. અને કાં તો રાતના વાત કરવામાં તો રાતના જે કથા વાર્તા થઈ રહ્યા પછી 10-11 વાગે એમને સ્નાન 11 વાગે, 11:30 વાગે, 12 વાગે લગભગ નાહવાનું થાય, સ્નાન જવાનું થાય, જાજરૂ જવાનું. એટલે નાહી ધોએ રાતના શિષ્ટાચાર બધું કથા થઈ રહ્યા પછી નાહીને પછી બેસે. પછી જે હોય 2 હોય કે 5 હોય કે 1-2 હોય, પણ છતાં પોતે આ વાત મહારાજના મહિમાની, અક્ષર પુરુષોની મહિમાની વાતો નીકળતી જ હોય અને કર્યા જ કરે. જેમ જોગી મહારાજ હતું ને, સવારે મંગળામાં પોતે આરતી થાય પછી વાતો કરતા ને બધા ભેગા કરીને મંગળામાં બહુ એમને સ્વામીને વાત પછી સ્વામીની મહિમાની તે કરતા. જોગી બાપાનું પણ સવારનું હતું કે સવાર ઉઠીને પછી આ બધી કરતા. અને ઘણા હરિભક્તોએ લાભ વાતો લીધો છે, સંતોએ પણ લીધો છે. એમ શાસ્ત્રી મહારાજને રાત પડે એટલે સૂર્ય ઉગે અને તે ઘડીએ પછી વાતો કરતા. મોડું 2 કલાક 3 કલાક જે થાય કરતા હતા. એટલે એવી એમની એવી વાત કરવાની છટા પણ નથી. અને વાત એવી સચોટ કરે પ્રમાણ સહિત તો બીજાના જીવમાં બેસી જાય. કારણ ભલભલા મોટા મોટાઓને પણ આ જ્ઞાનની દ્રઢતા કરાવી અને વાત કરેલી છે. તો કહેવાનું શું છે કે શાસ્ત્રી મહારાજ જેમ તેમ કોઈને માની લેવા નહોતા, ગમે તેની વાત સમજીને ગમે તેમ વાત કરેવા પણ નહોતા. બધું પોતે દ્રઢતા કરી અને આ પોતાની વાત પોતે કરેલી છે અને આ જ્ઞાન આપણને આપ્યું છે. તો કહેવાનું શું કે એમના વડતાલના પેલા એક દોલતરામભાઈ નડિયાદના હતા, બહુ મોટા સાક્ષર અને આગળ પડતા હતા. વડતાલ મંદિરના ટ્રસ્ટી હતા. એમને આ બાળશાસ્ત્રી માર નીકળ્યા એટલે બધાને તો બહુ ઉપાધિ કરેલી. જે તે ગમે તે ગામ જાય તો ઉપાધિ, ગમે ત્યાં જાય તો કોઈ તિરસ્કાર કરે, કોઈ ગમે તેમ બોલે, ગમે તેમ લખે, બીજું ત્રીજું કરે. પણ શાસ્ત્રી મહારાજ બહુ નિડર હતા. એમના બધા ગમે એટલા બધા આવે એમાં એમને જરાય ઝાંખો ના આવે કે હવે શું થશે. નહીં તો બીજા માણસને તો આટલા બધા જો ઉપાધિ થઈ જાય તો સહેજે થઈ જાય. ઉપાધિ એટલે શું, ગામો ગામ ઉપાધિ થાય. અને ત્યાં વડતાલથી ઘણા જણા માણસો પાળા મારવા પણ મોકલતા હતા. એટલે હવે એવું બધું જ્યારે આવી પડે ત્યારે આપણે સહેજે પાછું મન પડે કે અક્ષર પુરુષનું જ્ઞાન પ્રવૃત્ત તો પ્રવૃત્ત છે ને બીજે જન્મ સમજીએ એમ કરીને મૂકી દઈએ. શાસ્ત્રીમાંનો એક સિદ્ધાંત હતો, 3 પ્રકારની વાત કરતા. એક માણસ કાર્યનો આરંભ કરે અને જરા કોઈ બોલ્યું એટલે મૂકી દે, એ ઉપાધિ આવી. એટલે કોઈ નિષેધ કરે કે આ ખોટું છે ને બીજું છે ને ત્રીજું છે એવું છે
તો કે એ સ્વામી માણસ કનિષ્ઠ માણસ કહેવાય. આરંભ કર્યો અને મૂકી દે તો કરી 2 જણા બોલ્યા એટલે કંઈ મૂકી દેવા, પણ સાચી વાત હોય તો સગવડ મૂકવી જોઈએ એમ સ્વામી કહે સાચી લે. બીજો માણસ કેવો છે કે કાર્યનો આરંભ કરે, કામ થોડું ચાલે અને ચાલે ને વળી પાછા 5-10 જણા આવીને કંઈ ખોટું આવો છે ને તેવું છે ને એમ તેમ ઉપાધિ કરે ને કોર્ટથી કચેરીથી આવીને તોડાવી નાખે ને બધું કરે તો એવો માણસ મૂકી દો હવે એ માથાકૂટ કરી નહીં થવાનું છે થશે. અને ત્રીજો છે કે એની ઉપાધિઓ આવે, જે કામનો આરંભ કરે એની ઉપાધિ આવે, વળી બીજો ઉપાધિ આવે, કોર્ટથી આવે, દેશની આવે, માણસોથી આવે, બીજાથી ત્રીજાથી ઉપરી એની બધી ઉપાધિઓ આવે તો પણ એ કામને ન મૂકે એ ઉત્તમ. તે સાચી મહારાજ કહે આટલી ઉપાધિઓ આવી ખરેખર આપણે એને સહન ના કરી શકીએ, સાંભળીએ તો આપણને દુઃખ થાય કે આવું શું કામ કર્યું, ના મૂકી દીધું હોત તો સુખેથી ભજન. પણ સાચીમાં કે સાચી વાત છે એ છે નહીં. સાચે દેવળે ઘંટ વાગશે બોલતા, સાચું દેવળ હોય ત્યાં ઘંટ વાગે. આ મંદિર છે ને તો આરતી પૂજા થાય છે, પણ એની અંદર ઠાકોરજી ના બેઠા હોય તો ખંડેર કહેવાય. એમાં ઠાકોરજી બેઠા ત્યારે જ મંદિર થાય છે અને ત્યારે જ આપણે આરતી પૂજા બધું થાય છે. એટલે સાચું દેવળ હોય ત્યાં જ ઘંટ આરતી પૂજા બધું થાય છે. એમ સાચીમાં કે આ જ્ઞાન સાચું છે, મહારાજનું આપેલું છે, દૃઢતાવાળું છે, તો એ જ્ઞાન છે એ બધે પ્રવર્તે એ માટે એમની દૃઢતા હતી, કેર બાંધી હતી. એમને કોઈ મનાવવું હતું નહીં, પૂજાવું તો નહીં. લોકો કહેતા હતા ભગવાન થવું છે, ભગવાન થવું છે, ભગવાન થવું છે, એટલે બધા પૂજાય છે, પણ કોઈ એમને એ અબડખો આવ્યો જ નથી કે ભગવાન જેવી વાત. પોતે સામાન્ય રીતે દરેક સાધુના જે સામાન્ય પહેરવેશ એવો બીજું સાધુતાનો જે નિયમ છે એ બધા દ્રઢ હતા અને બધી રીતે પોતે સાધુતા રાખી અને આ સેવા કરી હતી. એટલે મનાવવું, પૂજાવું, ભગવાન થવું એ તો સંકલ્પ જ નહીં. ઉલટું કોઈ કરતો હોય અને એને પણ બેહાડી દે કે ભગવાન થવા રહેવા દે, એ મોટી વાત નહીં. તો કહેવાનું છે કે એમને એવું નહોતું કે વડતાલથી નીકળીને આપણી મહત્તા વધે કે આપણને લોકો ભગવાન થઈને પૂજે, તો પોતાની મૂર્તિ ના બેસાડી દેતા. જોઈએ એમને તો બધા હરિભક્તો તો એમના યતવાળા હતા. તો મોચાદન મંદિર કર્યું, પહેલી જ મૂર્તિઓ પોતાની પધરાવે, અક્ષર પુરુષોની શોભા પધરાવે, લક્ષ્મીનારાયણની શોભા પધરાવે, પણ એ હતું જ નહીં. પણ લોકોને ભાવે એમ બોલતા ભગવાન થવું, ભગવાન થવું, ભગવાન. ભગવાન તો એક શ્રીજી મહારાજ સાચવે. કોઈ વાત કરે ને મહિમાની તોય બેહાડી દે, સ્વાય ગધેડા બેસી જાય એમ કહી દે, મૂર્ખા મૂર્ખી દે, આમ બોલી નાખે ને પણ એને બેહાડી દે. પણ કોઈ દિવસ પોતાની મહત્તા કે ભગવાન તરીકેની વાત એને સહન નહીં કરતા. તો એમને પોતાને તો થવાનું જ ક્યાંથી હોય. તો આવું જે પોતે છે સહનશીલતા રાખીને, સાચી વાત બરોબર દ્રઢ રાખીને, પોતાની કોઈ પણ મહારાજથી અધિક મહત્તા ના થાય, મહિમા ના થાય, તો એનું પણ ખ્યાલ રાખ્યો છે દરેક બાબતની અંદર કે પોતાનો મહિમા મહારાજથી અધિક આવે નહીં. મહારાજનો મહિમા છે, મહારાજને લઈને આપણો મહિમા છે. આપણો મહિમા છે ને લઈને છે કે આપણે મહારાજ છે એનું જ્ઞાન થયું, સમજણ થયું, આશ્રિત થયા, તો આપણે સત્સંગી તરીકે મહિમા થયા, સાધુ તરીકે મહિમા થયો. પણ શેને લઈને કે ભગવાનને લઈને. મહારાજે વતનાવતમાં કહ્યું છે કે ભગવાન મુક્તાન સ્વામીને લઈને તો મહારાજને લઈને તો મુક્તાન સ્વામીને પણ ભગવાન કહેવાય. વચનાવતમાં લખેલું છે કે કોને લઈને? મહારાજને લઈને. કે મહારાજ છે એને લઈને આપણને ક્યાંક ભગવાનનો આશરો છે, ભગવાન એમાં રહ્યા છે ને ભગવાન એ દ્વારા કામ કરે છે. તો શું લઈને? ભગવાન શ્રીજી મહારાજ. મહારાજ છે તો આપણે બીજું કામ થાય, પણ મહારાજને મૂકીને કોઈ મહિમા કહે તો એ ખોટો મહિમા છે. તો કહેવાનું શું તેમ લોકો મહિમા સમજે, ભગવાન રહ્યા છે, ભગવાન એ દ્વારા કામ કરે છે, તો એ બરાબર છે, એને કોઈ એ નથી. શાસ્ત્ર પ્રમાણે મહારાજે મુક્તાન સ્વામીને પણ મહારાજને લઈને ભગવાન કહેવાય, પણ ભગવાન મહારાજને લીધા સિવાય અક્ષરને પણ ભગવાન ન કહેવાય. એટલે ત્યાંથી મારે શબ્દો લખી નાખ્યા છે. એટલે એ બહુ જ જ્ઞાન સમજણ દળતી જ હતી વચનાવના એક એક શબ્દ. એટલે સાચી મહારાજ એવું કોઈ પોતાનો ઉભડકો કર્યો નથી કે અમે ભગવાન થઈને પૂજાય કરે. એ તો બહુ સાદા સિમ્પલ તરીકે રહ્યા હતા અને પોતે આટલી ઉંમરે પણ પૂજા વાળી નાખે, ચોકા કરી નાખે. સભા સમય થાય ત્યારે બધા ચોકા પણ એ કરે. તે ઘડે માટીનું હતું ને આ શો તો હતી નહીં, એટલે સભા મંડપમાં જમતા હોય ને બીજે જમતા હોય તો પતરાનો ઉપાડે, સાફ કરે અને વાસણ પણ ઉટકતા. જોગી મહારાજ તો બહુ ઉઠ્યા છે, પણ એ પણ મોટા સમય કંઈક એવું હોય તો ઉટકી નાખે, રસોઈ કરવા પણ બેસી જાય. એટલે પોતાની એક સેવક તરીકે રહ્યા અને સાધુતા રાખીને એમને આ કામ કર્યું છે. ત્યારે આ ડંકો વાગ્યો છે તો એમને પ્રતાપ આવો હતો. તો આપણે તો એવું જ્ઞાન મળ્યું છે. એ શાસ્ત્રી મહારાજનો ઘણા દર્શન કર્યા છે અને જોગી મહારાજનો તો ઘણા કર્યા છે દર્શન. તો પછી આપણો તો બેડો પાર છે, માટે આ જ્ઞાન બરોબર પચાવી લેવું. કહ્યું એમ જ્ઞાન પચાવવાનું છે, કારણ કે સિંહણ છે ને એનું દૂધ છે એ કોઈ વાસણમાં રહી ન શકે,
તોડી નાખે વાસણને. પેલું કાચનું હોય કે પછી કોઈ બીજાનું પિત્તળનું હોય, તાંબાનું હોય કે ગમે તે વાસણ, પણ સિંહણનું દૂધ છે એ તોડી નાખે બધું. એટલું બધું જબરજસ્ત જોશવાળું છે. એ સોનાના પાત્રમાં રહે. સોનાનું પાત્ર હોય એની અંદર એ દૂધ રહે. એમ સ્વામી કે આપણું આ જ્ઞાન છે અક્ષર પુરુષોનું. કાચા પોચાને રહે નહીં ને, કાચા પોચા તો થઈ જાય, તૂટી જાય કે મરી જાય ને હાથ ધોઈનું થઈ જાય, એટલે જાડે ફરવાનું થઈ જાય વાત સાંભળીને. અને થઈ ગયું હતું. ગોપાલ સ્વામીએ એક વાત કરી ઉપડેટની અંદર કે શ્રીજી મહારાજ સર્વોપરી સર્વતાની બધી વાત, તો એક બ્રહ્મચારીને હાથ ધોનું થઈ ગયું અને બિચારા એ થઈ ગયા. પછી વળી સ્વામી કહ્યું આ બધું તમે સમજો છો એમ બધું છે. એટલે કહેવાનું શું છે કે આવું જ્ઞાન છે એ કંઈ સામાન્ય માણસથી થઈ શકે નહીં, અને સામાન્ય માણસ એને સમજી શકે નહીં. તો જે ખાસ એ જ્ઞાનની દૃઢતાથી સૂર્યતા હોય એને એમ થાય છે. તો સાચી મહારાજ જ્ઞાન આપ્યું છે એ સર્વોપરી છે. એ વાત આપણા જીવનમાં દૃઢ કરવાની છે. દૃઢ કરીને જેને તમે વાત કરશો એને લાગશે. વાત સાચી છે તો બીજાને લાગે, પણ ટાઈમ લાગે. આપણે તો એક વાત કરીએ ના સમજો મૂડી મૂકે. જોગી મહારાજ 10 વખત વર્તમાન ધરાવે, 10 નહીં 15 વખતે ધરાવે કે આવે તો આ બીડી મૂકી દઈએ, બીડી પેલા ફરી આવે તો બીડી ફરી મૂકાવે, પણ થાકે નહીં, પણ છડ છોડાવે છોટકો. એમ સત્સંગ કરાવે પણ એમને દરેકને જીવમાં દૃઢતા કરાવી છે. એ દૃઢતા આપણે થાય અને એ બસ આપણે માર્ગે ચાલીએ એવું બળ સર્વને મહારાજ આપે એ પ્રાર્થના.